ત્યારે જીતુભાઈની હાજરીમાં મેં આ વાત સીએમ સાહેબને કીધી, ભૂપેન્દ્ર સાહેબને. અને ત્રીજી વાત, જો આ જીતુભાઈ સાક્ષી છે, જ્યારે જ્યારે રાજકીય મહાનુભાવોને મળીએ છીએ ત્યારે બાપ એની પાસે સાહિત્યની જ અમે વાતો કરીએ છીએ. અમે જિંદગીમાં કોઈ દી સ્વાર્થની વાત નથી કરી. જો આ સાક્ષીમાં એને અમે હળવા પાડીએ છીએ અને જ્યાં કહેવું પડે એ કહીએ છીએ. અને ત્યારે બધા બેઠા હતા ને કીધું કે આ માણસને 3 વર્ષ પહેલા જે માણસ શિક્ષણ મંત્રી હતા એ શિક્ષણ મંત્રીને એક વિદ્યાર્થી ઓળખી જાય કે આ આપણો શિક્ષણ મંત્રી છે, તો દરેક ખાતાના મંત્રીઓને એનો વિષય કેમ ન ઓળખે? બોલ્યો હું. અને ત્યારે નામ મારે લેવાઈ ગયું, ગુરુજી. ત્યારે હું એમ જ બોલ્યો કે જેથી મારો કૃષિ મંત્રી નીકળે અને મારા ખેડૂતો દોડે વાહે કે જો મારો કૃષિ મંત્રી આવ્યો, મારો કૃષિ મંત્રી આવ્યો, એવું કેદી થાય સાહેબ? અને તા તો ભડું દિન ઈ ખાતું સીધા કૃષિ મંત્રી. આવી મને ખબર હતો મુખ્યમંત્રી નું ક્યાં ભલા. પણ મુખ્યમંત્રી તો સામે બેઠા થાય, સારા જ છે, મહાન છે, હસમુખા છે, દર્દીલા છે સાહેબ. અને એને મેં ભાવનગર મહારાજ સાહેબનો દાખલો દીધો. ત્યાં બેઠા બેઠા જીતુભાઈ હતા. હું કહું મંત્રી સાહેબ, અમે રાહે છીએ કે આવા જ માણસોની જેમ અમે સ્ટેજ ઉપર વાતો કરી છે, અમે રાણા પ્રતાપની વાતો કરી છે, અમે સરદાર વલ્લભભાઈ પટેલની વાતો કરીએ છીએ, તો પાછી અમે કોકની વાત કરીએ કે એવા 5 અમને હજી નેતા મળી જાય ને તો અમને હજી એમ કહેવાય કે જગતને જીવતા આવડી જાય. તમારી વાતો કરી શકીએ એવું કામ કરો. અને એમ કરી અને ભાવનગર મહારાજ સાહેબ કૃષ્ણકુમાર સિંહજીને યાદ કર્યા કે ખેડૂના બળદ ચોરાય. ભાવનગરનો નિયમ હતો કે જે વસ્તુ ચોરાણી હોય એ 2 મહિનામાં ન મળે તો સાહેબ રાજ તરફથી બધું મળી જતું હતું. હવે આઝાદી આવી ગઈ. ભાવનગર કૃષ્ણકુમાર સિંહજી છે એ તો ગવર્નર, રાજ્યપાલ મદ્રાસના, એ તો મદ્રાસ વયા ગયા. પણ આ શેવાડાના ખેડૂના માણસ જે ગામડું હતું એને જે ખબર નહોતી આઝાદી આવી એમ, એના બળદ ચોરાણા. એટલે તો નીલમબાગમાં આવીને ફરિયાદ લખાવી ગયા કે અમારા બળદ ચોરાઈ ગયા. 3 મહિના થયા, 4 મહિના થયા, પણ હવે તો રાજા તો છે નહીં. પાછા આવીને કહે છે બાપુ કે ના, બાપુ તો મદ્રાસ છે. ઓ મારા બળદ ચોરાઈ ગયા ને 3-4 મહિના થઈ ગયા બાપા. કે પણ બાપુ તો મદ્રાસ છે ભાઈ. અને અંતે બાપુ આવશે ક્યારે કે નક્કી નહીં. અને એ માણસે રેલ પકડી, ટ્રેનમાં બેઠો. એ પૂછતા પૂછતા ટ્રેનું બદલતા બદલતા અમારા ભાવનગરનો સિહોરનો ખેડૂ છે, દિહોર કે એની આજુબાજુનું ગામ, માફ કરજો કોઈ નામમાં ફેર, કારણ કે આ તરત આમાં ગૂગલમાં નાખો તો નીકળે પાછું. એ મદ્રાસ પહોંચે છે. ચિઠ્ઠી ગઈ કૃષ્ણકુમાર સિંહજી પાસે, ભાવનગરના એક ખેડૂ આવ્યા છે આપને મળવા. એટલે મહારાજ આ વાત મેં આ જીતુભાઈ બધા બેઠા હતા, મુખ્યમંત્રી શ્રીને વાત કરી. આ બધા દર્દીલા છે ને, આવી વાતો સાંભળે છે ને, એ પીડાથી પાછા પબ્લિકના કામ કરે છે એટલે અમને ગમે છે. મારો કહેવાનો અર્થ એ છે આ વાતો સાંભળે છે. અને આ મેં વાત કરી કે ત્યાં પહોંચ્યા એટલે મહારાજ સાહેબે જ્યાં જોયું કે ફલાણા ભાઈ ભાવનગરના એક ખેડૂ એ મળવા આવ્યા છે, તો મહારાજ સાહેબને શું થયું કે રામેશ્વર બાજુ યાત્રાએ આવ્યા હશે, મૈસૂર કે માં ચામુંડાના દર્શને. અરે બોલાવો બોલાવો. બોલાય, આવો ભાઈ બેસો. હા બાપુ, કામ હતું ભાઈ? યાત્રાએ આવ્યા હતા? યાત્રાએ નથી આવ્યો બાપુ, અમારી યાત્રા તો તું છો, મારો કૃષ્ણકુમાર, અમારો કાનુડો તું છો. જેવી રીતે પાંડવા નામ ધનંજય, વિભૂતિમાં કીધું ને કે હે અર્જુન, પાંડવમાં ધનંજય અર્જુન તું ઈ જ હું છું. પણ અત્યારે જો કૃષ્ણને પૂછવામાં આવતું હોત આ કાળમાં તો કે ભાવનગર આય કૃષ્ણકુમાર, કૃષ્ણકુમાર હું છું, આવું કૃષ્ણ કહે. કારણ કે એને હંમેશા એવું કીધું કે મારું પ્રજાનું કલ્યાણ કરજો. એટલે ખેડૂત કહે છે કે કામ હતું બાપા? કે ના, કામ નતું બાપુ, હું આપને મળવા આવ્યો છું. 4 મહિના પહેલા નીલમબાગ દરબારમાં હું મારી ફરિયાદ લખાવી ગયો, મારા બળદ ચોરાણા. એને 4 મહિના થઈ ગયા બાપુ. ઓ
4 મહિના થઈ ગયા? હા બાપુ. કેટલા ના હતા ભાઈ? ત્યારે તો 100-150 રૂપિયા કે એટલા ને. 150 રૂપિયા આપ્યા, આવવા જવાનું ખર્ચી આપી, 25 રૂપિયા માથે વાપરણ ના આપ્યા, થોડુંક ભાતું કરાવી દીધું કે બાપા થોડુંક આ રસ્તે ભૂખ લાગે તો થોડુંક લઈ લેજો અને આ લ્યો લેતા જાઓ. અને પછી ભાવનગર દરબાર એટલું બોલ્યા કે તારા બળદ ક્યારે ચોરાણા? કે બાપુ મને યાદ છે ત્યાં સુધી હું રાતે એકવાર શેલી નિરણ મેં કરી અને શેલી નિરણ કરી અને હું સૂઈ ગયો અને પછી ખબર નથી રહી, રાતના ચોરાઈ ગયા. હું સૂતો થો અને ચોર લઈ ગયા. કે તું સૂતો છો ને ચોર લઈ ગયા ને? કે હા. તા ગાંડા, તું તો સૂતો છો ને તારા બળદ ચોરાણા, અમે તો જાગતા હતા ને 1800 પાદર પહેલા વહેલા સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં અર્પણ કરી દીધા. ભારત માતાના ચરણોમાં પહેલા વહેલા મેં 1800 પાદર આપી દીધા. એટલે બાપુ આ દેશ, એટલે મેં કીધું કે આવા દાખલા, ઈ ભાવેણાની ભૂમિ અને ઈ ભાવેણાના અમારા જીતુભાઈ છે, ઈ જ ભાવનગરના ધારાસભ્ય, ઈ જ પ્રજાના છૂટાણેલા. અને ચેહર જોગણી માં જગદંબા ઉપર એનો અખૂટ પ્રેમ. અને ત્રીજી વાત એ છે, જગતગુરુજી, આ ગુરુજી આપ બધા બેઠા છો સંતો, આ દેશે જેવો તેવો ભગવાન પસંદ નથી કર્યો. તાકાત છે કોઈને આપણા ભગવાનને જાળવે કે લાકડે બાંધીને કોઈ ખીલા મારી દે? રામ રામ કરો સાહેબ. આપણી જોગણી સામું ન જોઈએ કાંઈ કોઈથી, ભલા માણા ખબર ભરી લે. અને એટલે લખવું પડ્યું આ દેશના કવિઓએ કે હિસાબ સુવાલો નથી આ રાધોયા ભારતે કાયર દે. ક્યા બાત! પણ સાવ સુવાલો નથી આ રાધોયા ભારતે કાયર દેવ રે, બાપ ભારતે કાયર દે. આ ધવલભાઈ એ ચેહર જોગણી ધારા કામ કરે, એડવાન્સમાં શુભકામના. આવો દીકુ ભાવ, મહેશદાન બાપુ પધારો. ઓલી દીકરી હારે જાય બાકી છે હો પાછો, તમે ભૂલી ન જતા. તમને એમ થાય માયાભાઈ બીજે નહીં. હા વાહ વાહ અનુભા, ક્યા બાત અનુભા. આજ ગુરુજી આનંદ કેવો આવે કહું? એ હાલ 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 વહી જાય રાત વાત માને, હમણાં પડશે પ્રભાત, સોગાળા તારા હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેરો જુએ તારી વાત. રંગલો એ રંગલો જાનો કાળા ગરીને કાળ, સોગાળા તારા હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેરો જુએ તારી વાત. રંગલો કાઠે ના મહીસાગર ને આરે. જય જય મહીસાગર, જય મહીસાગર, જય માં ચેહર જોગણી, માં ચેહર જોગણી.
સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેદો જુએ તારી વાટ, રંગ લો એ રંગ લો, જામો મહીસાગર ને પાર. ગુરુજી, આ શરીર છે ને એ ભગવાન કૃષ્ણની વાહળી છે. અમારે હિતેશભાઈ જોશી વડોદરા, મૂળ ગામ નાગેહરી, પછી રાજુલા રહેવા આવ્યા, રાજુલાથી પછી અત્યારે વડોદરા રહે છે. એવા અમારા સ્નેહી ભાઈ શ્રી હિતેશભાઈ જોશી, હિતા દાદા, એમના તરફથી 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગડાથી વધાવો, સાબાદ. આ શરીર છે ને એ કૃષ્ણની વાહળી જ છે. એ અંદરથી પોલા થઈ જાઓ, અંદરથી ખાલી થઈ જાઓ, અને પછી ગુરુજી ફૂંક મારે ને, કૃષ્ણમ વંદે જગદગુરુ વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. પછી કાનુડો ફૂંક મારે ને, પછી તમારા જીવનના છિદ્રો ખુલ્લા મૂકી જાઓ. તમારે હવે ક્યાં સૂર્ય વગાડવી નીકી તમારે નહીં, એ તો ઈ ગુરુ કરશે સાહેબ. એટલા શરીર જ છે એ વાહળી છે. એટલે જૂનું ગીત ની એક કડી, એ રંગ મોર લડી વાતમાં વહેતી રહે, એક તાળી, એક તાળી. બહુ अच्छे बातમાં વહેતી રહે, બહુ अच्छे. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં, એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. જ બોલી ગલી મેળે મેળે, મેળે મેળે, હે મેળે મેળે મોરલડી હેલે ચડી, એ જી હેલે ચડીને રાગ રેલે ચડી, એવી હેલે ચડીને રાગ રેલે ચડી. કાયર દેવ રે બાપ ભારતે કાયર દેવ, એક ધારી ત્રિશુળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ, ઢીંગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે, ઢીંગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. અને જીતુભાઈ, અને કેવો ભગવાન, એક બાજુ મહાભારતના શંખ ફૂંકાઈ ગયા હોય, હાથીઓની કિકરાટીઓ થતી હોય, અનુભા ઘોડાની હણાટીઓ થતી હોય, તલવારની ખખડાટીઓ થતી હોય,
યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારત, એની વચ્ચે મારો મારો ની બલાંગુ બોલતી હોય અને એને અર્જુન ને કહે કે હે ધનંજય, હે અર્જુન, યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવયુત્થાનામ ધર્મસ્ય તદાત્માનામ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ. સબ સુવાળો નથી આ રાધોયા ભારતે કાયર દેવ રે, બાપ ભારતે કાયર દેવ. ધારી ત્રિશુળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે, ધીંગાણા ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. અને આયે પ્રભાશંકર પટણી ભાવનગરના દિવાન ઈ અમારા ભાવેણા ઠાકુર ને કે કૃષ્ણકુમાર, આ ધરતી આ છે, આ દેશે જેવો તેવો ભગવાન નથી સ્વીકાર્યો તો જેવો તેવો રાજા નહીં સ્વીકારે, માય કાંગલાને નહીં સ્વીકારે. અને હે દરબાર સાંભળ, હે ભાવેણા ઠાકુર સાંભળ, પ્રભાશંકર પટણી લખે છે, બાપ સપતી પુવામાં આપી દીધું એને પૂરું કુબેર રાજ. પવાનની પોટલી, તાંદુળની પોટલી લઈને આવ્યો તો ફણાની નગરીનો દ્વારકાનો રાજા નામ સાંભળીને ગડગડતી દોટ દે અને હોનાના થાળમાં એમ કે ભાઈ તાંદુળની પોટલી મૂકે અને એક બુકડો બીજો બુકડો ભગવાન કૃષ્ણએ માર્યો ને તો પોરબંદરમાં રીધી સીધી ખડી કરી દીધી, કુબેરનો ભંડાર ખાલી કરી નાખ્યો. ગુરુજી નારાયણ એટલો બધો મોજમાં હતો, એ ત્રીજો બુકડો ભરી જાત ને તો હોનાની દ્વારકા દઈ દેવાનો હતો. રૂક્ષ્મણીએ હાથ પકડી લીધો કે બાયુ પકડો ને આ લહેરમાં આવી ગયો, આગળ નવરિયું થઈ જાવ હાવ. અને રૂક્ષ્મણી હાથ પકડીને કહે છે કે નારાયણ એટલું અમારી હાટું રહેવા ગયો. અને આજ પ્રભાશંકર પટણી ભાવનગર કૃષ્ણકુમાર સિંહજીની સામે ગાય છે, બોલે છે, સપની પુવામાં આપી દીધું એને પૂરું કુબેર રાજ. એ મહારાજા મારા ભારતના ભાઈ બંધો કેવા હોય જોઈ લે. સપની પુવામાં આપી દીધું એને પૂરું કુબેર રાજ રે, બાપ પૂરું કુબેર રાજ. મિત્ર કરું તો કરું એવો સુદામાને માધવા જેવો, મિત્ર કરું તો કરું એવો સુદામાને માધવા જેવો. ક્યા બાત. જન્મની અંદર પેશ કરી હું તો દુઃખમાં ભાગ્યો થા. પટણી બાપા વાહ. આ જન્મની અંદર પેશ કરી હું દુઃખમાં ભાગ્યો થાવ રે, બાપ દુઃખમાં ભાગ્યો થા. બની શકે તો શાંતિ થાપું નહીં કરવું ના હુડે, નામ બતાવો ઉપાય કોઈ એવો, આવું દુઃખ ભાગ્યા જેવો. હું બતાવું ભાઈ કોઈ એવો, આવું દુઃખ ભાગ્યા જેવો. પણ સાવ સુવાળો નથી આ રાધોયા ભારતે કાયર દેવ રે, બાપ ભારતે કાયર દેવ. એક ધારી ત્રિશુળ ધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા તો બલિદાન છે, ગીતાના પાઠ કીધા છે, ધીંગાણા તો બલિદાન છે, ગીતાના પાઠ કીધા છે. એ વાત ગીત તો પૂરું થઈ ગયું, પણ આ મિત્રો ઉભા છે એટલે એક કડી. ધડ ધીંગાણે
રે ઘડવૈયા ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું દડધી ગણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું જગન જાપમાં વાઘામાં નથી બેઠલાવો બેટને બાપના મોઢાના ભાડા એવા કોમલા હાથથી ખોડાવું રે ઘડવૈયા ઠાકોરજી નથી ધામ ઘડવૈયા મારે ઠાકોરજી નથી ધામ